જીવનનો છેલ્લો પડાવ એટલે સ્મશાન, પરંતુ આપણા સમાજની કમનસીબી છે કે ઘણી બધી વાર એવા મૃતદેહ મળે છે કે જે બિનવારસી હોય છે, પરંતુ તે દેહને પણ પંચમહાભૂતોમાં મળી જવાનો તેટલો જ હક હોય છે। એવી જ પ્રેરણા સાથે ભાવનગરના ભરત મોણપરા અને તેમના સાથી મિત્રો બિનવારસી લાશને વિધિવત ક્રિયાકર્મ કરે છે। ભાવનગરના ભરતભાઈ મોણપરા આજ દિન સુધી 75 જેટલી બિનવારસી મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરી ચૂક્યા છે। પોલીસની કાર્યવાહી પૂરી થયા બાદ ભરતભાઈ મોણપરા અને તેમની ટીમ વિધિવત અગ્નિ સંસ્કાર કરે છે। આ પ્રેરણા 2011માં ગઢડા તાલુકાના એક બેન ગુજરી ગયેલા અને ગઢડા તાલુકામાં એનું કોઈ હતું નહીં, એટલા માટે અમને એવું થયું કે આપણે આ અગ્નિ સંસ્કાર કરવા જોઈએ। એટલે ત્યાંની પોલીસ હતી અને ભાવનગર મહાનગરપાલિકામાં જો બોડી મળી હોય તો કોર્પોરેશનના કર્મચારીઓ અગ્નિ સંસ્કાર કરતા હોય છે, પણ જ્યારે જિલ્લામાંથી આવે ત્યારે એની બોડીને અગ્નિ સંસ્કાર નથી કરતા। એટલે ત્યારે મારી ઉપર ફોન આવ્યો કે ભરતભાઈ એક આવી રીતે વૃદ્ધ માજી ગુજરી ગયા છે અને કોઈ નથી। એટલે ત્યારે અમે સૌ પ્રથમ 2013માં અગ્નિ સંસ્કાર કર્યા। ત્યાર પછી ત્યાં PM રૂમ અને પોલીસ ચોકી છે, ત્યાં નંબર આપેલો છે અને ભાવનગર પોલીસ વિભાગ છે એમાંય મારો નંબર છે। એટલે જ્યારે કોઈ આવા બિનવારસી મૃતદેહો મળતા હોય ત્યારે એ લોકો અમારો સંપર્ક કરે અને અમે 24 કલાકમાં ગમે ત્યારે અગ્નિ સંસ્કાર